લખતર તાલુકાના સર્વે સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની શૈક્ષણિક કીટ વિતરણનું છેલ્લા 7 વર્ષથી આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે લખતર શહેર ખાતે આવેલ શ્રી જુગતરામ દવે શાળાના પટાંગણમાં શ્રી નયન જ્યોત વિકાસ મંડળ તથા નવયુગ યુવા વિકાસ મંડળ સંચાલિત માનવ સેવા મંદિર દ્વારા આયોજિત 7મી વાર્ષિક શિક્ષણ સહાય શિબિર યોજાઈ હતી. જે વાર્ષિક શિક્ષણ સહાય શિબિર કાર્યક્રમનું સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમારના અધ્યક્ષસ્થાને આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, શાબ્દિક સ્વાગત, દાતાઓનું સન્માન, બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ સહિતના કાર્યક્રમો દ્વારા કરાઈ હતી. જ્યારે કાર્યક્રમમાં ત્રિકમ સાહેબની જગ્યાના દશાળાના મહંત ભાણદાસ બાપુએ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે આશરે 200 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરિત કરાઈ હતી. કાર્યક્રમમાં સામાજિક રાજકીય અગ્રણીઓ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.